માયા શબ્દ આજે લોકો બહુ સસ્તો કરે. તો ભગવાન વિષ્ણુની માયા પ્રબળ છે. નારદજીને ના પાડી છતાંય નારદજી વૈકુંઠની અંદર પધાર્યા અને ભગવાન વિષ્ણુને વંદન કર્યા, નારાયણને નમસ્કાર કર્યા. ભગવાન નારાયણે સન્માન સ્વાગત કર્યું. બ્રાહ્મણોનું સન્માન ભગવાન પણ કરતા. નમોસ્તુતે બ્રાહ્મણ પાદ પંકજમ. એટલે કોઈ એવો અર્થ ન કરી લે કે અમારી પૂજા તમે કરો, અમારે પૂજાવું છે ને વ્યાસ ગદી પર બોલીશ એવું નહીં સમજતા. ઘણા શું કે ભાઈ તો બ્રાહ્મણો કથા લખી એટલે એના જ વખાણ હોય ને. મચ્ચતામ મચ્ચતામ બ્રાહ્મણા નિતરામ ગુરુ. સાધુની પૂજા થઈ, આપણે સંતોની પૂજા. ઈશ્વર ઉભા થયા છે એવું લખ્યું છે કે નારદજી આવ્યા ને એટલે ભગવાન ઉભા થયા. આપણે ત્યાં નિયમ છે કોઈ મોટો માણસ આવે ને એ લોકો ઉભા થાય ને. ઉભા કોઈ મહાન વ્યક્તિ આવે ને તો લોકો ઉભા. અમારો નિયમ છે, મારા જે સંગીતકારો હું જયારે આવું ત્યારે બધા ઉભા થાય. એક ભાઈ મને પૂછ્યું બધા ઉભા શું કામ થાય? મેં કઈ જોતું છે એટલે નહીં, સન્માન. આ દક્ષ શિવને વેર અહીંથી જ થશે. ઉભા ન થયા ને શિવ જ્યાંથી ઉભા થાય. આપણા કરતા જે મોટા હોય એનો આદર કરો, એનો સત્કાર કરો, એને માન. બીજાને માન આપો તો તમને કોઈક માન આપશે, બાકી તમે કોઈને માન ના આપો તમને ભગવાન વિષ્ણુએ સન્માન કર્યા. નારદજીને કહ્યું પધારો. નારદજી પધાર્યા એટલે ભગવાન વિષ્ણુએ સહેજ પૂછ્યું કે બાપજી તમે ક્યાં હતા? હે નારદજી હમણાં આપ દેખાતા નહીં હતા એટલે ક્યાં ત્યાં બહાર ગયા હતા? હવે શંકર ભગવાને ના પાડી હતી કે આ વાત તમે વિષ્ણુ ભગવાનને નહીં કરતા. છતાંય નારદજી બોલ્યા કે મેં કામદેવને જીત્યો. કર્મ કરો પણ કર્મનો અભિમાન નહીં કરો. વિમાન લઈને જયારે રામજી નીકળ્યા લંકામાં રાવણને માર્યા પછી ભગવાન બતાવે કે દેવી રાવણ કુંભ કરન
અહીંયા રાવણ મરાળો, અહીંયા કુંભકર્ણ મરાળો, પણ કોને માર્યો? રાવણ મેઘનાથ અને લક્ષ્મણજીએ માર્યો. અહીંયા રાવણ અને કુંભકર્ણ મરાણા, પણ કોણે માર્યા એમ ન કીધું. ઈહા હટે નર મુનિ દુઃખદાયી. અહીંયા રાવણ અને કુંભકર્ણ મરાણા, પણ રામજી એમ ન કીધું કે મેં માર્યા. કર્મ કરો, પણ કર્મનું અભિમાન ન કરો. આપણે કરીએ એવું ક્યારેય નહીં માનવું. તો સીતાજીએ સહેજ એમ પૂછ્યું ભગવાનને કે મેઘનાથ અને લક્ષ્મણજીએ માર્યો, આ વાંદરાએ આને માર્યો, આ વાંદરાએ આને માર્યો, તો પ્રભુ તમે શું મારા માટે કર્યું? હું તમારા પત્ની છું, એટલે તમારે તમારા માટે કંઈક કરવું જોઈએ ને. ત્યારે ભગવાને એટલું જ કીધું, દેવી મેં અહીંયા રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, મેં અહીંયા મંદિર બાંધ્યું. તો કહેવાનો અર્થ કે નારદજી કામને જીતીને આવે છે. નારદજી અભિમાન કરે. મહારાજ હું કામદેવ ને જીતીને આવું છું. કામદેવ ને જીત્યો तो भगवान विष्णु तो बड़े नटखट है. भगवान विष्णु एक मेणा में व्यंगनी अंदर कीधुं के ऋषिराज हे नारदजी खाली तमने जोवे ने त्यां काम बळीने भस्म थई जाय. पण नारदजी समजी न शक्या. भगवान नो नियम है कि अभिमान ने खाई जाए भगवान. એટલે ભગવાને વિચાર કર્યો કે નારદજીના મનમાં અભિમાન આવ્યું છે, કોઈ પણ સંજોગોની અંદર મારે અભિમાન કાઢવું પડશે. એટલે ભગવાને માયાથી એક નગર રચ્યું આ નારદજીના અભિમાન કાઢવા માટે. માયાનું નગર, ત્યાંનો શીલનિધિ નામનો રાજા બનાવ્યો, એની વિશ્વમોહિની નામની કન્યા કરી, અને નારદજી ફરતા ફરતા આ નગરમાં આવ્યા. આ દેવ યોગ. એટલે શીલનિધિ રાજાએ નારદજીનું સન્માન કર્યું. પધારો, આઈએ મહારાજ. સુંદર આસન આપી. શીલનિધિ રાજાએ પોતાની દીકરીને બોલાવી, વિશ્વમોહિની. પણ અહીંયા સાવધાન બહુ છે ઋષિએ. આ કન્યા પગે નથી લાગી. કોઈ સંત, કોઈ આપણા કરતા વડીલ વ્યક્તિ હોય કે આપણા કરતા આદર પામેલી વ્યક્તિ હોય તો ભલે એને પગે ના લાગીએ, પણ કમસે કમ આપણે હાથ તો જોડવા જોઈએ. અમારે ઉતારે ઘણા આવે ને એટલે એમને સીધા જ આવીને બેસે. અહીંની વાત નથી. એટલે હું સમજી જાઉં કોઈ ઉઘરાણી કરવા એવું લાગે આપણી પાસે. ન સીતારામ, ન જય શ્રી કૃષ્ણ, ન જય સ્વામિનારાયણ, કઈ ન કરે. એટલે હું તો પછી પૂછ્યું ખરો કેમ આવ્યા હતા? કાંઈ નહીં, ખાલી આમ આંટો મારવા આવ્યો છે. કથા છે નહીં, આપણને વિવેક શીખવાડશે. ઓલ ઓફ ધ પીપલ્સ ઇઝ વેરી વેરી ડિસિપ્લિન. ડિસિપ્લિન શીખવાડે એનું નામ કથા. વિવેક શીખવાડે એનું નામ કથા. વૈરાગ શીખવાડે એનું નામ કથા. શાંતિ આપે એનું નામ કથા. પછી સમાજને આરામ આપે એનું નામ કથા. અને આપણા જીવનનું ઘડતર કરે એનું નામ કથા. બાકી તો કથા તમને મોઢે જ છે બધાને, એમાં કાંઈ મારે કહેવાની જરૂર નથી. રામ જન્મા, પછી લગ્ન થયા, સીતાજીનું પરિણામ, વનમાં ગયા, પછી કેવટની નાવમાં બેઠા, સુગ્રીવ મેળ્યો, હનુમાનજીની મિલન થયું, લંકામાં ગયા, પછી વાંદરા ભેગા થયા, રામેશ્વરની સ્થાપના કરીને યુદ્ધ થયું, રાવણ કુંભકર્ણને માર્યો, ભગવાન વિમાન લઈને ઘેર આવ્યા, ભગવાન રાજા બન્યા, કથા પૂરી થઈ ગઈ. પણ બાપ કથામાંથી આપણને શું શીખવાનું મળે છે? બાકી તો બધાને ખબર.
કથા એ આપણને વિવેક શીખવાડશે. એટલે મારો આગ્રહ એવો નથી કે લોકો અમને પગે લાગે. મારો તો એક સિદ્ધાંત છે કે કોઈ આપણને નમે ને એ પેલા આપણું હૈયું એને નમી જવું જોઈએ. નહીં નહીં, પણ વિવેક જેને સદગુરુની સેવા હોય ને એનામાં વિવેક હોય. સદગુરુ છે ને એ ડોક્ટર છે. ગુરુ ગમ વિના વાત કેસી કોઈ મિલે આપણા દેશી ભજનમાં આવે છે. તો આ કન્યા નારદજીને પગે નથી લાગતી. એટલા માટે પગે નથી લાગતી કે જો આ કન્યા પગે લાગે તો નારદજીને લગ્ન કરવાનો વિચાર ન થાય. કોઈ આપણને પગે લાગે કે આપણે કોઈને પગે લાગીએ, કોઈને પગે લાગીએ પછી એની નિંદા ન કરાય. નહીં તો પગે નહીં લાગવું. પગે લાગ્યા પછી નિંદા ન હોય. બધું અર્પણ કર્યા પછી નિંદા શું? પગે લાગવું એટલે અર્પણ થઈ જવું. અને આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ 3 વસ્તુ ઉપર છે આજે: અર્પણ, તર્પણ અને સમર્પણ. અર્પણ થઈ જવું. સમર્પણ એટલે બધું સોંપી દેવું. તર્પણ પિતૃ જયારે વ્યા જાય પછી એનું તર્પણ. કર્મકાંડ નો આ રીત છે. મને એક ભાઈ પૂછેલું, બાપુ અહીંથી અમે બધું ગુજરી જાય દાદા પછી આ બધી વસ્તુ આપીએ તો બ્રાહ્મણો ત્યાં પોગાડતા હશે? પોગાડતા હોય તો જ લઈ જાય ને, શું કામ લઈ જાય? પોગાડી દે. તો કે એ પછી કઈ સંદેશો આવતો નથી કે અમને મળ્યું. મેં તો ગયા એના સંદેશા નથી હોતા બાપ. જાને વાલે નહીં આતે એ સબ તમાશા ક્યાં ક્યાં હૈ. મરને સે સબ જગ ડરા. કબીરે લખ્યું છે મરને સે સબ જગ ડરા અને મેરે મન આનંદ. મરણ એક આનંદ. તો એક કન્યા પગે નથી લાગી. નારદને શિવ ભક્ત બનાવવા છે એટલે આ કથા પહેલી લીધી. દક્ષને એક બાજુ હમણાં પડતા મૂક્યા. રાજાએ નારદજીને પૂછ્યું, મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને જાણો છો, તો એ જોઈ આપો કે મારી દીકરીને કેવો વર મળશે, કેવો મૃત્યુ મળશે. આ બધું માયામાં જ છે, કાયદેસર કથા નથી. આ ભગવાન માયા દેખાડે કે મહારાજ એ જોઈ આપો કે મારી દીકરીને કેવો વર મળશે. હવે એના હાથમાં એવું લખ્યું હતું કે આને પરણશે એ અમર હશે. આવું લખ્યું છે એના જ્યોતિષ. અને જ્યોતિષને હું માનું છું, હું પોતે પણ સ્વીકારું છું. જ્યોતિષ એ ભવિષ્યકાળનો આખો વિષય છે. મનુભાઈ કોઈ એમ કે જ્યોતિષ ખોટું છે, નહીં. ભવિષ્યકાળ અને ભવિષ્યકાળ જાણવાની કોની ઈચ્છા ન હોય? હું પોતે પણ સ્વીકારું. રાહુ નબળો હોય તો એની વિધિ કરાવીએ, બુધ નબળો હોય તો એની વિધિ કરાવીએ. પણ આ બધા ગ્રહોને સીધા કોણ રાખે? હનુમાનજી. હનુમાન ચાલીસા કરો એટલે બધા ગ્રહો સીધા થઈ જાય. ગ્રહ નડે સવાલ જ નથી. એમ કહેવાય છે જ્યોતિષમાં કે જેનો ગુરુ ખાડામાં પીડ્યો એ બહુ ભણી ન શકે. આ જ્યોતિષનો વિષય છે. એ વારંવાર નાપાસ થાય. પછી જેનો મંગળ ખાડામાં હોય એને લગ્નમાં તકલીફ પડે. પણ ખેર મારો વિષય છે ખરો, પણ હું એ વિષયમાં તમને નહીં લઈ જાઉં, કારણ કે જ્યોતિષ એક શાસ્ત્ર છે. તો અહીંયા નારદજી ત્રિકાળ જ્યોતિષી છે અને એના હાથમાં એવું લખ્યું હતું કે જે પરણશે અમર હશે. ત્યારે નારદજી ઊંધું જ જોયું કે આને પરણશે અમર થઈ જશે. હવે હશે શબ્દ પૂછી નાખ્યો. આને પરણશે એ અમર થઈ જશે. પરણશે તો એમાં એમ લખ્યું હતું કે પરણશે અમર હશે. ત્યારે નારદજી ઊંધું જ જોયું અને પછી અભિમાન આવે ને પછી બધું ઊંધું જ દેખાય. જ્યાં સુધી આપણી આંખમાં ભેદ હોય ને, બહુ ધ્યાનથી આ વાક્ય સાંભળજો, જ્યાં સુધી આપણી આંખમાં ભેદ હોય ને ત્યાં સુધી સાધુમાં ચોર દેખાય અને ચોરમાં સાધુ દેખાય. આંખનો ભેદ. દૃષ્ટિ સતામ હરિદર્શન. તો ભાગવતમાં લખ્યું છે કે તમારી આંખ એ પ્રમાણે તમને જગત દેખાય. જગત ખરાબ નથી. ખરાબ શું છે? આપણી આંખ. જગતને બદલાવી ન શકાય કારણ કે એને બનાવનારો વિષ્ણુ છે. તમે જગતને ન બદલાવી શકો પણ આંખને બદલાવી શકો. આંખ બદલે કે ના બદલે? સારું જોતા શીખો ને, નબળું શું કાપ જોવો છો?
દ્રષ્ટિ છતાં મારી દ્રષ્ટિ. તો આને પરણશે અમર હશે એમ જોવાનું હતું, એને બદલે બધું ઊંધું જ જોયું. અભિમાન છે ને એ બસ સીધી તમને લીટીમાં ચાલવા જ નથી. અભિમાન છે ને એ બધું ઊંધું જ નખાવે. કન્યાને જોઈ નારદજીને મોહ થયો. આ નારદ મોહની કથા છે. રાજકુમારીને જોઈ નારદજીને મોહ થયો કે ગમે એમ કરીને પણ આ મારી સાથે પરણે એવું મારે કરવું છે. આ ભગવાનની માયા. હવે કામદેવને જીતી ના આવે છે જો, પણ કન્યાને જોઈ એટલે મોહ પામી ગયા કે આ ગમે તે રીતે મારી સાથે પરણે એવું કંઈક મારે કરવું છે. પણ અત્યારે તો મારી આગળ રૂપ છે નહીં, કારણ કે રૂપ હોય તો જ કન્યા મારી સાથે પરણે. હું રૂપાળો તો નથી. હવે આપણે પરણવા જવું હોય કોઈ પાડોશીને એમ થોડું કહેવાય 2 દિવસ રૂપ ઉછીનું આપો, હું 3જા દિવસે આપી દઈએ. એ ઉછીનું ન મળે. सच्चाई सुख नहीं हो सकती बनावट के असूलों से, અને खुशबू नहीं आ सकती कभी कोरा कागज के फूलों से. ઉછીનું નથી મળતું. પણ ત્યાં નારદજીને યાદ આવી ગયું કે હા, લાવો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, એ મારા મિત્ર છે, એટલે વિષ્ણુની આગળ રૂપ માગું અને સરસ મજાનું રૂપ લઈને આ સ્વયંવરમાં જાવ એટલે કન્યા મારી સાથે પરણે. હવે જેને માયા કરી હતી એની આગળ જ માગવાનું છે. એટલે નારદજી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાન વિષ્ણુ તરત જ પ્રગટ થયા, કારણ કે એને ખબર જ હતી એટલે તરત જ પ્રગટ થયા. બોલો શું છે? હે ઋષિરાજ, હે નારદજી, તમારી જે ઈચ્છા હોય તે માગો. નારદજી કીધું બીજી કઈ ઈચ્છા નથી કરવું, મારે લગ્ન કરવા છે. અરે મારા, તમે તો કામદેવને જીતીને આવ્યા હતા, તો એ બધું પછી પરણીને આશીર્વાદ લેવા આવું ત્યારે તમારે યારે વાત કરી, પણ પેલા મને રૂપ આપી દો તમારું. અરે પણ મારા, તમે બ્રહ્મચારી તો એ બધું પછી. અને એટલા માટે તો ભાગવતમાં લખ્યું છે કે કોઈ પણ સાધુ કે કોઈ પણ વિદ્વાન હોય એને એકાંતમાં કોઈ સ્ત્રીની સાથે ઊભું ન રહેવું, નહીતર મન બગડતા વાર નથી લાગતી. એકાંતો ભયાનક. એકાંત ભાગવતમાં બહુ સ્પષ્ટ છે કે વિદ્વાન માણસ હોય, કોઈ સાધુ હોય, પણ એનું એકાંત બહુ પવિત્ર હોવું જોઈએ. આપણે અહીંયા બેઠા છીએ બધા પ્લોટી વાળીને જ બેઠા છે, પણ એકાંતમાં કેટલા આપણે પવિત્ર હશે. એકાંતમાં 2 વસ્તુ થઈ શકે. કાં એકાંતમાં માણસ ભજન કરી શકે અને કાં એકાંતમાં માણસ પ્રેમ કરી શકે. બાકી 2 માંથી બીજી ત્રીજી વસ્તુ એકે ન થાય. કાં ભજન અને કાં પ્રેમ, કાં ભોગ. વ્યાસને લખવું પડ્યું ભાગવતમાં, એકાંતો ભયાનક વર્તતે. એકાંત. અને તમે એકલા બેસો ને, તમારા ઘેર બેસજો, અખતરો કરજો, કોઈ ન હોય ને એકલા બેસો ને ખડકી બંધ કરજો તો ઘણા સપના આવશે. બેઠા બેઠા વાડી ખરીદી, ડુંગળી રોપી, કપાસના ફૂલ ઉતર્યા, આવા સપના આવશે. એકલા સપના આવશે. ગુરુ નાનકે લખ્યું છે કે તમે એકલા બેસો ત્યારે દુનિયાભરના સપના આવે. ગુરુ નાનક શીખ સંપ્રદાયના ધર્મગુરુ, શીખ ધર્મ કે જે ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબની પૂજા છે. તો હું કથાને આગળ લઈ લઉં. ભગવાને ઘણું સમજાવ્યા મહારાજ તમે તો કઈ બધું પછી. એટલે ભગવાને એટલું કીધું કે નારદ, તમારું કલ્યાણ થશે એવું હું કરીશ. એમ ન કીધું કે મારું રૂપ આપીશ, પણ તમારું કલ્યાણ થશે એમ જ હું કરીશ. જા. ભગવાને નારદજીને વાંદરાનું રૂપ આપ્યું. આવી કથા છે. વાનર રૂપ આપ્યું. શિવને એમ થયું કે આ નારદજીની આ બધી લીલા છે, ભગવાન દેખાડે છે, એટલે શિવજી એના 2 ગણોને કીધું તમે જાઓ અને નારદજીનું શું થાય છે એ મને આવીને રિપોર્ટ કરો. ગુપ્તચર ખાતું આખું છે શિવની આગળ, CBI. તમે જાઓ ને તપાસ કરો કે નારદજીનું શું થાય છે. આપણને કોઈની સાથે વાંધો હોય ને પછી આપણે આવા જાસૂસ મોકલી, તમે જાઓ તે મારી શું વાતો કરે, પછી કાંઈ એને શું લેવા દેવા તમારી વાતો કરે. અને ચડાવે ને માણસ એમાં જ ઝઘડો થાય. ઘણાના ટેવ હોય, ફલાણા ભાઈ તમને એ મારે એમ નથી કહેવું. અરે પણ તું કે નહીં, આપણે હું કામ કેવું? અરે તું રહેવા દે, દિવાળી લગાડીમાં તું હોળી કરીમાં, તું સડાઈમાં ને. આ લોકો ઉપર તો મને બહુ દયા આવે એટલે વધારે નથી કહેતો.
તમે ગમે કામ કરતા હો લોકો તમને ચડાવે, આમ ન હોય, આમ જ હોય, આમ જ થવું જ. અરે પણ તું બેસ, તું લંગ હેઠો બે ને. શિવજી એના ગણોની કહ્યું તમે જાઓ. સ્વયંવરમાં દેશે દેશના રાજાઓ આવ્યા છે. એ કુંવરીનો સ્વયંવર છે. તમામ દેશના રાજાઓ આવ્યા છે. ભગવાન વિષ્ણુ પણ માનવનું રૂપ લઈને આવ્યા છે. એને પણ માનવનું રૂપ લીધું. શિવના ગણો નારદજી જ્યાં બેઠા છે એની પાછળ આવીને ગોઠવાઈ ગયા. કારણ કે માહિતી લેવી છે એટલે પાછળ જ રહેવું જોઈએ. એટલે શિવના ગણો પાછળ આવીને બેઠા. એટલે પેલી કન્યા હાર લઈને આમ નીકળી રાજા મહારાજાને જોવામાં. આમ જોતી 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 ત્યાં નારદજી આમ ઊંચા થાય છે. કદાચ કન્યાનું ધ્યાન નહીં હોય. મારું આમ ઘણા તે હોય, કોકની મોટરમાં બેઠા હોય તો 1000 જણા હાથ ઊંચો કરે, રામ રામ. અરે પણ તું બેહી રહે સામુનો બેહીને. મોટરે કોક નહીં હોય, કેમ છો મજામાં ને? આ ભાઈની ગાડીમાં હમણાં મને બહુ આગ્રહ કર્યો, બેહી ગયો. ઘણા ઊંચા થાય. તમે જો ફોટા પાડવા વાળા જયારે ફોટા પડતા અડધા માથા બહાર કાઢે. હમણાં મારે બગડાણા પ્રતિષ્ઠા હતી બજરંગદાસ બાપાની, એમાં નરેન્દ્રભાઈ મોદી આવેલા, હું બધા ઘણા સંતો હતા. એટલે રાજેન્દ્રસિંહ રાણા આપણા પ્રદેશ પ્રમુખ એને મને બોલાવ્યો. મને કે બાપુ મુખ્યમંત્રીને આપણે પગે લાગુ. એટલે હું ગયો. મારી પાસે બીજા એમાં એક જણાએ મારી વચ્ચેથી આમ મને આમ ઠોહો મારીને માથું કાઢ્યું. મેં ભાઈ રહેવા દો ને, હું પડી જશ. મને કે તમે પાછળ ભાઈ આવો, મુખ્યમંત્રી યારે મારો ફોટો હોવો જોઈએ. મેં તો પડાવી લો, તમે પડાવો, મને કોઈ વાંધો નથી, મને શું વાંધો? મેં બાપ નારદજી વારંવાર ઊંચા થાય છે. આવી કથા છે. જેહીદીશજી બેઠે નારદ ફૂલાઈને બેઠા છે. પણ આ કન્યાએ નારદજીની સામે જોયું નથી. નારદજીની સામે જોયું નથી, પણ જે લાઈનમાં નારદજી બેઠા હતા ને એ લાઈનમાં ન જોયું. કારણ કે નારદજી સંતોની લાઈનમાં બેઠા છે અને સંતોની લાઈનમાં માયા ક્યારે નજર ન કરે. કારણ કે સંતો માયાને બાળીને ભસ્મ કરે. આધ્યાત્મિક અર્થ છે આ, કે માયા બધે જોઈ શકે પણ સંતોની સામે ન જોઈ શકે. કારણ કે સંતોએ માયાના તો આસન કર્યા છે, માયાના તો બહેણા છે. એટલે વારંવાર નારદજી ઊંચા થાય છે. ત્યાં કન્યાએ વિષ્ણુ ભગવાનના ગળામાં માળા પહેરાવી દીધી. એટલે બસ નારદજીને થયું હવે કઈ આપણો કઈ નંબર નહીં લાગે. એટલે શિવના ગણોથી રહેવાનું. શિવના ગણોએ કીધું કે મહારાજ માફ કરજો, અહીંયા તમારી આગળ કાચ નહીં હોય, તમે કાચમાં મોઢું જોઈ લો, પછી તમારું મોઢું જોયા પછી નક્કી કરો કે તમને હાર પહેરાવે એવું તમારું મોઢું છે. મશ્કરી કરી. અને મશ્કરી કરી એટલે નારદજીની આંખ બગડી ગઈ. નારદજીને ક્રોધ આવ્યો. અને નારદજીએ કીધું તમે મને મશ્કરી કરો છો, જાઓ હું તમને શાપ આપું છું, તમે બંને રાક્ષસ થઈ જાઓ. એ રાવણ અને કુંભકર્ણ બન્યા. આ બંને શિવના ગણો. એટલે એકદમ નારદજી ગયા અને પાણીમાં મોઢું જોયું તો વાંદરા જેવી આકૃતિ. અરે આનું આ મોઢું કાયમી તો નહીં રહે ને, નહીતર મારી દે. કારણ કે આ મોઢું ભલે ભગવાન આપ્યું પણ કાયમી રહે મુશ્કેલી પડે. એટલે ક્રોધમાં નારદજી ચાલ્યા જાય છે. ત્યાં વિષ્ણુ ભગવાન નીકળ્યા પેલી કન્યાને લઈ. હવે એક તો અગ્નિ બળતો હોય અને એમાં આપણે ઘી નાખીએ તો ભડકો જ થાય. એટલે નારદજીને પૂછ્યું મહારાજ આમાં ઉતાવળા કઈ બાજુ, આટલી બધી દોડાદોડી શું? અને નારદજીનો આમ એવો મગજ ગયો કે મહારાજ તમે તમારા મનમાં સમજો છો શું? તમે મને આ આકૃતિ આપી, તમે મને આવું મોટું આપ્યું. એક માનવ શરીર લઈને તમે મને છેતર્યો, માનવ શરીર લઈને તમે મને ઠગ્યો. એટલે હું તમને શાપ આપું છું કે માનવ શરીરથી તમે મને છેતર્યો છે એટલે તમારે આની પછીનો જન્મ માનવનો થશે તમારો. એટલે તમારે માનવ શરીર ધારણ કરવું પડશે. એટલે રામજીને મનુષ્ય થવું પડ્યું. આ પહેલો શાપ. કપી આકૃતિ તો નહીં અમારી. ને મહારાજ બીજો શાપ એ આપું છું કે એક વાંદરા જેવી તમે મને આકૃતિ આપો તો જયારે તમે માનવ શરીર ધરશો, મનુષ્ય લીલા કરશો ને, ત્યારે કોઈ માણસો તમને મદદ નહીં કરે, ત્યારે આ વાંદરાઓ જ તમને મદદ કરશે. એટલે વાંદરાઓની સેના ભગવાને ભેગી કરી. કારણ કે નારદજીનો શાપ છે. વાનર આ વાંદરાઓને ભગવાન જયારે આવ્યા ને ત્યારે પાછા માનવ બનાવી દીધા. પશુને ભગવાન માનવ બનાવે, પશુને માનવ.
અને ત્રીજો શાપ એ આપ્યો કે મહારાજ એક સ્ત્રીના વિયોગમાં તમે મને ભટકાયો, એક નારીના વિયોગમાં તમે મને રખડાવી દીધો. તો મહારાજ મારો ત્રીજો શાપ એ છે કે જ્યારે તમે માનવ શરીર ધારણ કરશો ને ત્યારે તમારી પત્નીનું હરણ થશે ને તમારે મારી જેમ ભટકવું પડશે. સીતાનું હરણ નક્કી. આ બધું પૂર્વ આયોજન જ છે ભાઈ, પહેલેથી આયોજન કર્યું છે. રાઘવ માથે જ્યારે દુઃખ પડ્યા ત્યારે માનવી ન આવ્યા કામજી. રાઘવ માથે કવિ કાગે લખ્યું, દુઃખ પડ્યા ત્યારે માનવી ન આયા. લીલા અપરંપાર ત્યાં તો કોઈનો પહોંચે નહીં રે વિચાર. એવી તારી લીલા અપરંપાર. લીલા પરંપાર ત્યાં તો કોઈ પહોંચે નહીં રે વિચાર. પ્રભુ તારી લીલા પરંપાર. કવિ કાવ્ય લખ્યું છે. તારી લીલા કેવી? વિઘા આખા વડલો સમેટો એના મૂળિયા ઊંડા મોરા. વિઘા વડલો કરજો એના મૂળિયા ઊંડા. વિઘા આખા એ વિઘા વડલો સમેટો એના મૂળિયા ઊંડા મોરા. વડલો ક્યાંય હોય ને એના મૂળિયા ક્યાંય. મોરના ઈનામાં રંગ મોહન, મોરના ઈનામાં રંગ મોહન, મોરના ઈનામાં રંગ મોહન, મોરના ઈંડામાં રંગ કીડીના આંતર કેમ ઘડ્યા, કીડીના આંતર પ્રભુ તે કેમ ઘડ્યા. સૃષ્ટિના સર્જનહાર એવી તારી લીલા અપરંપાર. તારી લીલા અપરંપાર. પ્રભુ તારી લીલા પરંપાર.
એક જીવડું નીકળે. આ જીવડાને પાછળ લાઈટ થાય. હવે એને શું કહેવાય તો હું ભૂલી ગયો. રાતનું નીકળે આજ્ઞો. હવે ઈ આજ્ઞામાં ક્યાં જનરેટરમાંથી ભગવાને પાવર આપ્યો હશે, ક્યાંથી લાઈટ ઉત્પન્ન કરીએ છીએ. કીડીના આંતર પ્રભુ તે કેમ ઘડ્યા? કવિ કાકે પૂછ્યું કે કીડીના આંતરડા કેમ ઘડ્યા છે ભગવાન? કેટલા ફૂટનું આંતરડું હશે? વિજ્ઞાનને ચેલેન્જ, વિજ્ઞાનને પૂછીએ છીએ કીડીનું આંતરડું કેટલા ફૂટનું હશે? કેળ, ખેડૂતો કેળ વાવે પછી કેળા થાય અને ઈ કેળામાં ગળપણ કોને? વિજ્ઞાની કોઈ નાખ્યું? કોને નાખ્યું? સફરજનના રંગ કોને પૂર્યા? કીડીના આંતર કેમ કેવા? બેનુ પાદ ચલય સુનઈ બીનુ કાના કર બીનુ કરમ કરે બીના કર બીનુ કરમ કરે બીદી. એને 1000 હાથ છે ભગવાન. આમ હાથ નથી, આમ હાથ નથી. ઉપનિષદમાં બતાવ્યું છે આરણ્યો આરણ્યાન મહિતો મહિયાન. તો જ્યારે જ્યારે પરબ્રહ્મ પરમાત્માને પોતાની લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન આવું બધું કરે. નારદજીને શાપ નારદજી આપી દીધો. પછી નારદજીને પસ્તાવો થયો, અરે મેં ભગવાનને આમ કીધું? જે ભગવાનની માળા ફેરવતા હોય, જે ભગવાનને વંદન કરતા હોય એ પાછા ભગવાનને ગાળો દે. આપણા કાન વખાણથી કહેવાય જાય ને. બહુ ધ્યાનથી સાંભળો. જે કાન વખાણ સાંભળવાની ટેવ વાળા હોય ને એને ક્યારેક ગાળો સાંભળવી પડે. એને કરતા વખાણ ન સાંભળીએ તો. મેં તમને કાલે કહ્યું હતું કે આપણી આગળ બેસીને જે આપણા વખાણ કરે ને એ જ પાછા આપણી વાહેથી કાપતા હોય. ભલે ને લોકો ચૂપ બેઠા છે હાજરીમાં મારી, બેફામનો શેર છે કે ભલે ને લોકો ચૂપ બેઠા છે હાજરીમાં મારી, પણ નહીં હોય હાજરી મારી ત્યારે કે છે કથા અમારી. કોઈ ગુજરી જાય ને પછી લોકો રોતા હોય. ત્યાં બેફામે લખ્યું છે कि मेरे जनाजा पर रोते हैं दुनिया के सब लोग, मेरे जनाजा पे रोते हैं दुनिया के सब लोग, પણ આ લોકોએ જ મને જિંદગી ભર રોડાવ્યો છે. આ લોકોએ જ. અને કાલે મેં તમને કહ્યું હતું કે સ્તુતિ સાંભળશું, વખાણ સાંભળશું અને એને વખાણ ગમે. હું જયારે કથાકાર થઈને આવ્યો ભાગવત વિદ્યાપીઠમાંથી ભણી ત્યારે મને મારા સદગુરુ મદન મોહનદાસજી બાપુ ગોળીબાર હનુમાન મારું ગુરુસ્થાન, મને એને એક વાક્ય શીખવાડ્યું, બેટા કથા કરજે પણ બહુ વખાણ સાંભળતો નહીં. નારદજીએ ભગવાનને શાપ આપ્યો. હવે નારદજી તો ભગવાનનું મન છે. શાસ્ત્રો એમ કહે છે કે નારદજી તો ભગવાનનું મન છે. અને ઈ જયારે ન કહેવાના શબ્દો કે આપણને જયારે આપણા નડે ને ત્યારે દુઃખ થાય બાપ. હે આપણા નડે, બાકી કોઈની શકાત. કોઈ આપણને નડતું નથી. નરસિંહ મહેતા એને જુનાગઢની જેલમાં પૂર્યા રામ આંડલિકે અને હારને વાર લાગી તો નરસિંહ મહેતાએ ભગવાનને ગાળ દીધી હતી. આ જુનાગઢમાં બનેલી કથા. હાર ન આવી એટલે નરસિંહ મહેતાએ કીધું એમાં તારો દોષ નથી. હે કૃષ્ણ, જેને એક મા બાપ હોય ને એના છોકરાને શરમ હોય, પણ તું તો 2 મા બાપનો છોકરો છે. તું 2 માનો, તું 2 બાપનો, તારે કોની હોય પરવાર કનૈયા. તું 2 માનો, તું 2 બાપનો, તારે કોની હોય પરવાર. તો ભગવાને આ સાંભળી લીધું. નારદજી જે બોલ્યા એ સાંભળી લીધું, કારણ કે ભગવાનને ગમે.
હવે નરસિંહ મહેતા, નારદજી, સખુબાઈ, મીરાબાઈ બધાની ગાળો જો ભગવાને સાંભળી તો આપણી પ્રાર્થના નહીં સાંભળે? સાંભળે. વિનુપદ ચલઈ સુનઈ વિનુ કાના. ભગવાને જયારે પોતાની માયાને આમ દૂર કરી, નારદજીને બોલવા દીધા, અને પછી જયારે ઠાકોરજીએ પોતાની માયાને દૂર કરી નાખીને, એટલે ત્યાં કન્યા ન હતી, ખાલી ભગવાન એકલા જ છે. નારદજીને થયું કે મેં બહુ ભૂલ કરી, મેં ભગવાનને ન કહેવાના શબ્દો કીધા. ભગવાને કીધું કે નારદજી, મારી ઈચ્છા હતી આ બધું કરાવવાની. આ બધું કરાવે કોણ? ઈશ્વર જ. મારી ઈચ્છા. પણ નારદજીએ કીધું કે મહારાજ, મેં તમારો અપરાધ કર્યો છે, મેં તમને શાપ આપ્યા છે, તો હવે મારા મનને શાંતિ કેમ થાય, મારું મન શાંત કેમ થાય? એ વખતે ભગવાને કીધું કે નારદજી, તમે જાઓ, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો, તો જ તમને શાંતિ મળશે. જપ હુ જાય શંકર સતનામા, જપ હુ જાય શંકર સતનામા, જપ હુ જાય શંકર સતનામા. તમે 100 વાર ઓમ નમઃ શિવાય નો જપ કરો. હનુમાન ચાલીસામાં એક પ્રસિદ્ધ ચોપાઈ છે, જો 7 બાર પાઠ કર કોઈ. સત એટલે 7 નહીં, સત એટલે 100. સંસ્કૃતમાં એક શ્લોક છે, શતમ વિહાય ચ ભોક્તવ્ય. આપણા ઋષિઓ એમ લખીને ગયા, 100 કામ પડતા મૂકીને ખાઈ લ્યો, ને આપણે લઈ લીધું, પકડી લીધું. પણ શું ખાવાનું? દાળ ભાત શાક રોટલી લાડુ એ તો શરીરનો ખોરાક છે. આત્માનો ખોરાક સત્સંગ. સત્સંગ ખાઓ. શું ખાઓ? સત્સંગ. શતમ વિહાય. હે નારદ, તમે જાઓ 100 વાર ઓમ નમઃ શિવાય નો જપ કરો. જપ હુ જાય શંકર સતનામા, મનમહુ હોય તુરત વિશ્રામ. નારદજી સીધા ગયા છે અને બ્રહ્માજીની આગળ ગયા, અને બ્રહ્માજીને જેને પૂછ્યું કે મહારાજ, આ શિવજીનું નામ મને આપ્યું, તો મારે શિવની કથા સાંભળવી છે. એટલે હવે બ્રહ્માજી શિવ પુરાણની કથા શરૂ કરે. દક્ષ પ્રજાપતિની ચર્ચા શરૂ. બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. હવે મૂળ કથા ઉપર આવી ગઈ. આ કથામાં અને ભાગવતમાં મૂળ તકલીફ શું છે કે એક કથા લીમડાથી શરૂ થઈ હોય છે, લીમડા પીડ્યું ને ગરડા પાછું જવું પડે. એટલે તમને એમ થાય કે લીમડા હતા ગરડા ક્યાં પડી ગયા, પણ આમાં બધું આમ જુદું જુદું જ છે. વચ્ચે કથા આવે એટલે લીધા વગર છૂટકો નથી. રામાયણ છે ને સ્ટેટ હાઈવે છે, એમાં સીધી જ કથા, એમાં કઈ આડું ઓળું હાલે જ નહીં. રામ જન્મ પછી એની જ કથા લોકોને ગમે. રામાયણ એક શાસ્ત્ર છે, મર્યાદાની કથા. 9 દિવસમાં મેં તમને કીધું એક જ ચોપાઈ માંડ થઈ શકે. રામાયણ સુર તરુ કી છાયા, દુઃખ ભયે દૂર નિકટ જો આયા. દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા છે. દક્ષને 13 કન્યાઓ થઈ, 13 ધર્મને આપ્યા. એક રુચિક નામના ઋષિને પરણાવ્યા, એમાંથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. યજ્ઞ છે નહીં, નારાયણ. અગ્નિ છે નહીં, જાગતા દેવ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પાણી અને પવન, આ 5 દેવ જાગતા છે. વેદાંત એમ કહે પ્રકૃતિની પૂજા, પવનની પૂજા થયા. હવે દેવતાઓએ વિચાર કર્યો કે શિવજી એમને ફરે છે એ સારું ન કહેવાય. એટલે બ્રહ્માજીએ નારદજીને કીધું કે નારદ, મેં માં જગદંબા અંબિકાને પ્રાર્થના કરી, માં તમે દક્ષને ત્યાં દીકરી તરીકે જન્મ લ્યો અને શિવની સાથે પરણો. કારણ કે શિવ એમને ફરે છે અને શિવની સાથે લગ્ન કોણ કરી શકે? માં શક્તિ સિવાય બીજા કોઈ ન કરી શકે.
અંબા જ. હે જગદંબા, હે માં, તમે આ સ્વરૂપમાંથી બીજે કોઈ ત્યાં જન્મ લ્યો, દક્ષને ત્યાં જન્મ ધારણ કરો અને તમારી સાથે શિવ પરણે, શિવ તમારી સાથે લગ્ન કરે. માં અંબાજીએ જવાબ આપ્યો કે દક્ષ જો તપ કરે ને તો જ મારે એને ત્યાં કન્યા તરીકે પ્રગટ થવાય. દક્ષ તપ ન કરે તો એને ત્યાં હું કન્યા તરીકે પ્રગટ ન થઈ શકે. આપણી પવિત્રતા એ જ આપણા સંતાનોનું પરિણામ. આ દેશી વાક્ય છે. આપણે કેટલા પવિત્ર છીએ આપણે નહીં કહેવું પડે, દીકરા દીકરીઓ જવાબ આપી દેશે. પેટ की પવિત્રતા પુત્ર में पहचान गई. આપણું પેટ કેટલું પવિત્ર છે એ આપણે નહીં કહેવું પડે, દીકરા દીકરીઓ. નહીં, તમે સાંભળ્યું હશે એક છોકરો આંબાની વાડી હતી અને ત્યાં આંબા ઉપર ચડીને કેરી ચોરતો. હાથમાં થયેલી છોકરો આમ કેરી ચોરે છે, આમ ચારે બાજુ જોતો જાય છે કે વાડીનો માલિક ન આવી જાય. ત્યાં માલિક આવી ગયો. છોકરાને જોયો માલિકે, એટલે શું કરે છે ત્યાં? કઈ નહીં, કેરી ચોરે. ચાલ નીચે ઉતર એમ કરીને પેલા ખેડૂત એને થોડો માર્યો. અત્યારથી ચોરી કરવાનો ધંધા શીખી ગયો, હજુ તું નાનો છો, અત્યારથી ચોરી કરે છે? ચાલ તાર બાપુજી આગળ. તાર બાપુજીને કેવું છે કે આને સમજાવો આ ચોરી ન કરે. છોકરાએ કીધું મારા બાપુજી ઘેર નથી. ક્યાંય ગયા? તો કે અહીંથી ત્રીજા આંબા પર ચોરી કરે છે, હું તો ધ્યાન રાખવા બેઠો છું. મને મારા બાપુજી કીધું તો એ ધ્યાન રાખ. પહેલા કીધું તો બરાબર. પેટ કી પવિત્રતા. બાપ મારી વ્યાસ દાદી એટલું જ કહે છે કે ઘરમાં માતા પિતા એવું જીવન જીવે ને કે એના જીવનની અસર એના બાળકોમાં પડે. એવું જીવન જીવો કે તમારું જીવન બગડવું ન જોઈએ, કારણ કે એની અસર સીધી છોકરાઓ ઉપર પડશે. આપણે બીડી પીતા હોય પછી ઘણી વખત એવું બને બાકસ ન હોય, છોકરાને કી જાત બેટા જગી આવ્યું તું. છોકરો જગવતો આવે ને અડધી પૂરી કરતો આવે. છોકરાને બીડી જગવવા ન મોકલવા ભાઈ. એટલે આ ખોટી વાત છે. શાયદ वो जलाने का सीख जाते. हारू खेतर હોય ને બાપ, એમાં હારું જ ઉગે. વઢીન હોરીએ જાત ઈ ફાટે પણ ફીટે નહીં. વઢીન હોરીએ જાત. તો સારા ખેતર વિના સારા ફળની આશા ન કરી શકાય. દક્ષને કહેવામાં આવ્યું કે દક્ષ તમે તપ કરો અને માં ભવાનીને તમારી દીકરી તરીકે આપ મેળવો. સરસ્વતી નદીના કિનારે દક્ષ તપ કરી રહ્યા છે. સરસ્વતી નદીના કિનારે 1000 વર્ષ સુધી દક્ષે તપ કર્યું. ઈ કાળના 1000 વર્ષ, અત્યારના નહીં, ઈ કાળના. દક્ષનો અર્થ થાય છે ભેદ. સંસ્કૃતના ગુજરાતી રૂપાંતરમાં દક્ષ એટલે ભેદ. મૈમ્ન સ્તોત્રમાંનો શ્લોક છે, ક્રિયા દક્ષો દક્ષં કતુ પતિરધિસ્તો અતધીય. દક્ષ એટલે ભેદ. માં જગદંબા એના ઉપર પ્રસન્ન થયા. માં રાજેશ્વરી એના ઉપર પ્રસન્ન થયા. બોલ દક્ષ શું જોઈએ છે? દક્ષે માની સ્તુતિ કરી. મેધાસી દેવી વેદિતામ ખિલ શાસ્ત્ર સાર, દુર્ગાસી દુર્ગ ભવસાગર નોર સંગા. શકાબે શ્રી કેટ ભારી હૃદયેક કૃતાધિવાસા, ગૌરી ત્વમેવ શશિમૌલી કૃત પ્રતિષ્ઠા. हेतु समस्त जगदां त्रिगुणाभिदोषे नरगाय सै हरिहरा विरत. हे मां, हे जगदंबा, हे राजेश्वरी, हे शक्ति, તમે મારે ત્યાં દીકરી તરીકે જન્મ લો. તમે મારી દીકરી બની આવો.
આમ તો પહેલી દીકરી જન્મે ને ભાગશાળી માણસ કહેવાય. આપણે ત્યાં દીકરી આવે નથી કેતા લક્ષ્મીજી વધારે. દીકરી છે ને નિષ્કામ પાત્ર છે. મને દીકરીનું પાત્ર બહુ ગમે. દીકરાને મોટો કરે ને બાપ, એમાં એનો સ્વાર્થ હોય. મોટો થશે, કમાશે, મારું ગઢપણ પાલશે. માનો આ સ્વાર્થ ન હોય તો બાપને એ સ્વાર્થ હોય કે હું ગુજરી જાશ ને પછી મારું તર્પણ કરશે. ત્યારે દીકરીને મોટી કરવામાં બાપનો કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ. એ 20 વર્ષની દીકરી થાય, દીકરીને પરણાવી દે. પરણાવ્યા પછી તમે જોજો, લગ્ન ન થાય એ પેલા બાપુજીનું નામ હોય, પણ પરિણામ પછી બાપુજીનું નામ વયું જાય પછી પાછળ પતિનું નામ લાગે. અટક પણ બદલી જાય પરણાવ્યા પછી. કોટડિયા હોય પણ પછી સાસરું કાકડિયામાં હોય તો કાકડિયા અટક લાગે. એ તમે અનુભવ કરજો. દીકરી સાસરે જાય, ગામમાં સાસરું હોય, સાંજે તમે એને વળાવો, ઘેર આવે ને દીકરી મળવા, પછી તમારે કેવું રોકાઈ જાય બેટા. કહેશે કે રોકાવું નથી, મારે ઘેર જવું છે. આ કેટલો ત્યાગ કે 25 વર્ષ સુધી દીકરી બાપને ત્યાં મોટી થઈ હોય પણ એક દિવસમાં બધું છોડી દેવું. જે ત્યાગ સંન્યાસીઓ સાધુઓ કરીને ગયા ને એ ત્યાગ આપણા દેશની દીકરીએ કર્યો. હું ખરેખર દીકરીને વંદન કરું. સાસરિયું બધું પરાયું હોય એને પોતાનું બનાવી દેવું. એટલે મૈથિલી શરણ ગુપ્તાએ લખ્યું છે, હિન્દી કવિ મૈથિલી શરણ ગુપ્તા, કે દીકરી અરુ ગાય એક की आंख में है पानी, एक के आंचल में है दूध. દક્ષે માગણી કરી, હે મહામાયા, તમે મારે ત્યાં દીકરી થઈને પ્રગટ થાઓ. માએ કીધું કે દક્ષ, હું આદિશક્તિ છું, આદિ નારાયણ છું. 3 નામ છે આદિશક્તિના, અંબાજી, શક્તિ અને ભવાની. 3 રૂપમાં માં બેચાણા છે. સીતા, ભવાની, દ્રૌપદી, આ 3 શક્તિમાં અવતાર. જા દક્ષ, હું પોતે તો ક્યાંય જન્મ નથી લેતી, પણ મારા તેજને હું જન્મ આપીશ. જે મૂળ માં છે ને એનું નામ છે ભુવનેશ્વરી. દેવી ભાગવતમાં માની ઉત્પત્તિની કથા છે ભુવનેશ્વરી. દેવી ભાગવતમાં એવું છે કે માના નખમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉત્પન્ન પ્રકૃતિ. દક્ષને ત્યાં સમય આવ્યો અને પાર્વતી તરીકે માએ જન્મ ધારણ કર્યો. બોલી અંબે માત કી જય. પાર્વતી રૂપે પ્રગટ્યા. અને હું માનું છું હવે માં પાર્વતી બનીને આવ્યા છે એટલે તમને બધાને પણ હું ભોજન તરફ મોકલી દઉં હવે. કારણ કે ઈ પાર્વતીની પૂજા નહીં કરીએ ને, શિવના લગ્ન પાર્વતી સાથે થશે અને શિવજીને દક્ષને વિરોધ થશે એ કથા આપણે 3 વાગે જોશું. અત્યારે હું પાર્વતીના જન્મ સુધી કથાને લઈ જાઉં છું. યાદ રાખજો, પાર્વતી જન્મા છે પરણી. આમાં થોડાક લગ્નની ઓછી કથા છે. હિમાલયની દીકરીના લગ્ન થશે ને મા ભવાનીની, ત્યારે કથા વધારે. આમાં તો ખાલી પરિણા એટલું જ આવશે, બાકી લગ્ન તો આપણે પછી ઉજવવાનું. કારણ કે ભવાનીના 2 અવતારો છે. તો 2 મિનિટ કે લીએ ભાવ શ્રદ્ધા સે હરે રામ 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 સીતા રામ રામ
બપોરે 3 વાગે ફરી મળીએ. બપોર પછીની કથામાં શિવ અને ભગવાન પાર્વતીજીના સામાન્ય રીતે લગ્ન થશે. દક્ષને અને શિવને બંનેને વિરોધ થશે. દક્ષ યજ્ઞ કરશે અને યજ્ઞમાં સતી બળીને ભસ્મ થશે. ત્યાં સુધીની કથા આપણે લેશું. તો બપોરે 3 વાગે મળીએ. આપ બધાને મારા વંદન. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ श्री उमापति महादेव